સમાધિ વિરાટ કેમ થઈ શકે જે ચંદુલાલભાઈ અમને કરી બતાવ્યું. તો શ્રી ચંદુલાલભાઈ આપને બે શબ્દ કહેશે. વાયચંદભાઈ તથા ધારણી સાહેબ વ્યાસભાઈ, આજનો આ વસંત પંચમીનો શુભ દિવસ આપણા બધાને માટે યાદગાર અને આનંદ ઉલ્લાસનો સંદેશો લઈને આવ્યો છે. આનંદની વાત એ છે કે શ્રી વિશાળ શિરવાળી સોની સેવા મંડળ દ્વારા જે પ્રથમ સમૂહ લગ્ન નું સફળ આયોજન પૂરું થયું છે, જેમાં આપણા આપણી જ્ઞાતિમાં સેવા મંડળના સમૂહ લગ્નમાં 21 સુપુત્રો અને સુપુત્રીઓ લગ્ન ગ્રંથથી જોડાયા છે. જગત જ્યારે અવકાશમાં વસવાસ માટેની વાતો કરે છે, ત્યારે આ સામાજિક જાગૃતિ, સામાજિક સુધારણનો આપણે માંડેલો હવે આગળ ને આગળ માનતા રહીએ. આજના મહેમાનો ભાઈઓ, આપણે જે આયોજન કર્યું એ ખરેખર પ્રશ્નીય છે. આ આપણું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન છે. આવા આયોજન દર વર્ષ થાય એ આપણા માટે ઘણું સારું છે. આપણે મને સત્તા સમારંભના પ્રમુખ તરીકે બહુ જ માન રાખેલ છે. એ બદલ હું આપનો સરાહનો આભાર માનું છું. મહેમાનો તથા ભાઈઓ, કાર્યકર ભાઈઓ તથા અંજાર સર્વ જ્ઞાતિજનો ભાઈઓ, આ સમૂહ લગ્નમાં અમારું જેમ બાળક કામ કરે એ રીતે અમે કામ કર્યું છે અને અમારી થોડી આવડત ઓછી છે અને પહેલું અમે કામ કર્યું છે. એમાં કાંઈ પણ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો ધર્મજર કરશો. મોટી મહોદય રતિલાલ વેણીરામ, બજાર જ્ઞાતિના પ્રમુખ ચંદુલાલ માનવંતા મહેમાનો, જુદા જુદા મંડળોમાંથી આવેલા પ્રમુખશ્રીઓ, 21 નવ દંપતીઓ, વાલા બાળકો, ભાઈઓ તથા બહેનો, આજનો આ વસંત પંચમીનો દિવસ કેટલો આનંદકારી છે એની સાબિતી એ છે કે આપણી પાસે કેટલી વિશાળ સંખ્યામાં જનતા આપણી પાસે બેઠી છે. સોની સમાજ આપણી સમક્ષ બેઠો છે. એ બતાવે છે કે આપણો આ દિવસ ખૂબ આનંદ ભરેલો છે. એ સોની સમાજે જે સમૂહ લગ્ન કર્યા અને જે વ્યવસ્થા કરી છે એ ખૂબ આનંદદાયક કરી છે. અને આપણે જે પહેલો જ આ પ્રસંગ છે પડો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર પાર પાડ્યો છે એ ખૂબ આનંદદાયક છે. અને આવા ને આવા ફંક્શન સોની સમાજ કરે તો એ તેમના લાભમાં છે. બીજું કે શ્રી ધારણી સાહેબે જે વાત કરી એ જ વાત મારે જે કહેવાની હતી એ વાત જે ધારણી સાહેબે કહી છે એમને હું ફરીથી કહેવા માંગુ નથી. પરંતુ સોની સમાજે મને અને શ્રી ધારણી સાહેબે સભાપતિ મહોદય, સમાજના પ્રમુખ શ્રી તથા સોની ભાઈઓ તથા બહેનો, મારા અત્યારના સમાજના પ્રમુખ શ્રી અને સાથે જે અત્યારે ભાઈચારાનું 2 મહિનાથી વાતાવરણ ચાલતું હતું અને જે લોકોએ કામગીરી કરી છે એને માતાજી ખૂબ ખૂબ વધારી આપે. આવા કામો કરવાના ઉત્તરોત્તર વિચારો આપે. જ્ઞાતિના બધા ભાઈઓ અને આ સમૂહ લગ્નમાં જે બધા દંપતી, મારે જોડે બધું આપણું જ કામ છે ત્યારે મારે બોલવાનો મારો આવતો નથી. મને 2-3 વખત માઇક પકડાવેલું તો આપણું કામ નહીં આવીએ તો મને આ સમારંભ ખૂબ આનંદ આવ્યો. અને ઘણી જગ્યાએ હું જઉં છું, ત્યાં પણ અમદાવાદના પણ સારા સારા આયોજન દર વર્ષે થાય છે. પાટણમાં પણ છે પ્રોગ્રામ આવા થયેલા, એમાં પણ ઉજવેલો છે. પણ આપણે તેને વ્યવસ્થા જોઈ મંડળમાં સંકલ્પ હતો કોઈ જાતના વેર ઝેર ઈર્ષા દેખાય એ કોઈમાં પણ ના આવે એ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. અને બધા એક કહી છે કે આના ભાઈ કચ્છના છે કે આ ગુજરાતના છે. આપણા સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, આગેવાન વ્યક્તિઓ,
મેજિસ્ટ્રેટ સાહેબો, 21 નવ દંપતીઓ, નાના મોટા જ્ઞાતિબંધો, ભાઈઓ બહેનો મળી આજનો શુભ અવસર આપણે જોઈ અને આપણું મન પ્રફુલ્લિત થઈ ગયું. મને થોડા દિવસ પહેલા એટલે કે 2 મહિના પહેલા મને હવા આપી, હું હાજર ન હતો, હું ગુજરાતમાં હતો, કે ભાઈ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. પણ એ વાત આપણા સમાજ આપણી બેન દીકરી, આપણા બેન ભાઈઓમાં, આપણા ભાઈઓમાં, આપણા સમાજમાં વધવા રહ્યો છે. કોઈના પ્રત્યે ભેદભાવ નહીં, એકતા જોઈ લીધી છે. આજે કોઈ પણ જાતની બબાઈ કે કોઈ પણ જાતનું સાયા કમા સોળવીલન એક પણ વિધિ નહીં. તમારા છે માતાજીની કૃપા છે, દયાળુની દયા હોય ત્યારે જ આપણું ગાળ થાય. આપણે એમ માનીએ કે જે માણસો ધનવાન, શક્તિશાળી અને બધી રીતે કોઈ દિવસ કઈ પણ મહેનત કરી નથી, જેમણે પગથી નીચે ઉતર્યા નથી, જેનામાં કોઈ પણ જાતની આમાં કે જેને કઠોરાઈ હતી, એવા પણ માણસો આજે 3 દિવસથી કે 4 દિવસથી સખત પરિશ્રમ કરી રહ્યા છે. કે આપણને એક બહુ જ આપણે એમને પ્રશંસા કરવા જેવી વાત છે, એમને ધન્યવાદ આપવા જેવી છે. હું કોઈનું નામ નથી તો સમગ્ર સમાજમાં એકતા રૂપે તે એકતાથી, એક બંધનથી અને એ કરી બતાવ્યું છે અંજારના દરેક ભાઈઓએ. અને એના એમને દરેક ભાઈઓને મારા વતીથી હાર્દિક અભિનંદન પાઠવું છું. મારું સન્માન કર્યું એ સન્માનને હું લાયક છું કે કેમ એ તો મારી જાતને પૂછવાનું છે. પણ હવે હું એટલું જરૂર જાણીશ કે મારા તરફથી એટલું વચન આપું છું કે મારી જે કોઈ સેવા કે મારાથી બનતી કોઈ પણ મારા ઉપર જવાબદારી આવશે તો જે યોગ્ય જવાબદારી જરૂરી છે. સમૂહ લગ્ન થી આપણે એક તો બધાને સાથે મળવાનો મોકો મળે છે, કારણ કે આપણે એક લગ્ન કરતા હોઈએ તો આજે જે જ્ઞાતિજનો ને તે એટલા તો ભેગા ન થાય. એટલે આ સમૂહ લગ્નના આખો સમાજ હાજર રહે, નવ દંપતીને આશીર્વાદ આપે, એનાથી વધારે સારું શું કહેવાય. આમ તથા બાકી પધારેલા મહેમાનો તથા વડીલો તથા બહેન અને સાથે સાથે અમીર ગરીબના ભેદ ઘટે છે. 21 દંપતી આજે જ્યારે પોતાના નવજીવન તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે મા વાઘેશ્વરી તેમનું લગ્ન જીવન સુખરૂપ બનાવે એવી નમ્ર પ્રાર્થના. સમૂહ જાગૃતિ મંડળ રાપરના પ્રમુખ, ઉપપ્રમુખો, ભુજના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અંજાર જ્ઞાતિના દરેક કારોબારી સભ્યો તથા સેવા મંડળના તમામ કાર્યકરો, આ દિવસ મને અવિસ્મરણીય લાગે છે. આપણે જયારે આ મંડળ રચી અને જયારે સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યારે મને કલ્પના પણ ઉતરી પડ્યા છે. હું કહું તો અતિશયોક્તિ નથી. આ રીતે આજે 21 તારીખ અને 21 વરકન્યાઓ પણ આજે આપણી આ સમૂહ લગ્નની અંદર સામેલ થયેલા છે. તો આપણે બે વાગે મને ઉઠાવવા આવશે તો હું ક્યારે પણ ના નહીં કહું. મેં આજુ સુધી ના પાડી નથી. માતાજીના કામ માટે હું ગમે ત્યારે ઘરે પગે ઉભો છું, ઉભો રહીશ. બસ આટલું કરી હું માતાજી ને એટલી વિનંતી કરીશ કે 21 વરકન્યાઓ ઉપર અસીમ આશીર્વાદ હતો. બસ આટલું બોલીને મારું સ્થાન લઈ લઈશ. થોડી એમની માહિતી આપી હતી. કોઈ પણ મંડળ સ્થાપિત આપણે કરવાનું હોય એની કાર્ય પદ્ધતિ અને એને ઉદ્દેશ હોય. ઉદ્દેશ વગર કોઈ મંડળની સ્થાપના થઈ નથી. વચ્ચે હું આપણો સમય લઉં છું. શ્રી ભાઈચંદ બેચરદાસ આક્રોન વાળા જે દરેક નવ દંપતીને આશીર્વાદ પત્રિકા આપી રહ્યા છે, તો એ કામ ચાલુ છે. મોહનભાઈ પણ એનું વક્તવ્ય આગળ ચલાવે છે. એને શું કામ કરવું છે એ પણ હોવું જોઈએ. એ અમારો શુભ સંકલ્પ પ્રથમ સમૂહ લગ્ન ઉજવી એક પ્રત્યે સાથ સહકાર, લાગણી, સફર, મીઠા સંબંધોમાં વધારો કરવા. કોઈ પણ મીઠા સંબંધો કોઈ કાર્ય થઈ શકતું નથી. બીજો અમારો શુભ સંકલ્પ આવે છે મા વાઘેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર. 12મો મુદ્દો અમારો આવે છે જ્ઞાતિનું મિલન, મુલાકાત, દર્શન. 12 મહિને એક વખત જ્ઞાતિ બધી ભેગી થાય અને આનંદથી એકબીજાના વિચારોની આપલે કરી, એવું અમારું એક આ બધા અમારા શુભ સંકલ્પો છે, અમારા આ ઉદ્દેશો છે.
13મો ઉદ્દેશ અમારો આવે છે આપણા સમાજમાં આશ્રિત વિધવા બહેનો માટે જ્ઞાતિ તરફથી અનુદાન વ્યવસ્થાનો સંકલ્પ છે. 14મું અમારું આવ્યું છે અમારું આ સેવા મંડળ અંજાર શહેર તથા બહાર વસતા તમામ જ્ઞાતિ બંધુઓ લાભ લઈ શકશે અને તમામ જ્ઞાતિ બંધુઓ આ સંગઠનની અંદર સંકળાયેલા રહેશે. 15મો મુદ્દો આવે છે આપણો ધંધાકીય મુદ્દો છે, એની હોવો પણ જોઈએ. દરેક મંડળની અંદર સેવાનું કાર્ય હોય કરવું હોય તો થોડોક આપણો પણ મુદ્દો હોવો જોઈએ. કોઈ પણ જાણકારી વ્યક્તિ હોય તો એની સલાહ સૂચન લેવામાં આપણે કઈ વાંધો ના આવે. તો તમારો 15મો મુદ્દો છે કે સુવર્ણ અલંકાર બનાવતા કે વેચતા, સુવર્ણ અલંકાર બનાવતા કે વેચતા આપણા જ્ઞાતિના ભાઈઓ માટે સરકારશ્રી તરફથી મળતા લાભો કાયદાકીય રીતે જાણકારી તો ખાસ જરૂર છે. અમારું આ સેવા મંડળ અંજાર અમારા 15 મુદ્દાના શુભ આશય અને સંકલ્પથી 21મી સદી તરફ આગે કૂચ કરવા કટિબદ્ધ છીએ. તો આ ભગીરથ તો હું મોટો સમય આપનો નહીં લઉં અને હવે અમારે આશીર્વાદ પત્રિકાઓ અમારા જ્ઞાતિના પ્રમુખ એટલે શ્રી કચ્છ આગળ વિશાળ શ્રીમાળી સોની જાગૃતિ મંડળના પ્રમુખ ભગીરથ કાર્યમાં યથાશક્તિ યોગદાન મિત્ર મંડળનું પણ આવ્યું એટલે માફ કરજો શ્રી ગાંધીધામ શ્રીમાળી સોની મિત્ર મંડળ એમનું પણ આપણને આવ્યું છે અને એ લોકો મિત્ર મંડળે જ્ઞાતિનો પ્લોટ પણ લીધો છે તે આયોજન ભગીરથ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપનાર ક્રિયાશીલ ભાઈ બહેનોનો આભાર ન માનીએ તો અમે અમારી ફરજ ચૂક્યા ગણી. પરંતુ અહીં આભાર માનવો કોનો? સમૂહ લગ્નનું આયોજન કરનારનો, આ કાર્યને લક્ષ્મી દેવીના જગમગાટથી પ્રકાશિત કરનારનો, કે પછી દિવસ રાત સ્વપ્નમાં કાર્યની સફળતા વિશે સતત ચિંતિત રહેનાર છુપારત્નો સમા અમારે કાર્યકરોનો. સમૂહ લગ્નની સફળતા તો છે સૌના મજિયારા પ્રયાસની ફલશ્રુતિ અને એ સૌની સમાજ પ્રત્યેની દુર્દમ્ય શ્રદ્ધા અને કંઈક કરી છૂટવાની પરમ સાત્વિક ભાવનાને લઈ અને આ શક્ય બન્યું. ઇતિહાસ આ સમૂહ લગ્ન અભિયાનને પોતાના સુવર્ણ પૃષ્ઠ પર સ્થાન આપશે અને એના માટે સમસ્ત જ્ઞાતિજનો યશના પૂરેપૂરા ભાગીદાર છે એવું અમે અંતઃકરણપૂર્વક આમ તો મને ઉપાધિમાં નાખી દીધું છે કેમ કે આપણો કોઈ લાઈન નથી, કેમ કે હવે કોઈ પ્રવચનમાં જોડાયા નથી. આ તો સમારંભમાં એક પેલા વચ્ચે ઉપતા શીખ્યા છે એટલું સાચું. એક આનંદની વાત તો મને એ જ દેખાય છે કે એક આપણે ઘરે દીકરી કે દીકરો કે જે પહેરાવી છે અને આનંદ અનુભવી છે આજે 21 વર્ષો પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એ જાણીને મારી સાથી ગજ ભૂલી રહી છે અને પ્રભુ પાસે પ્રાર્થના હું એટલી કરું છું કે આવતી સાલે માર્ગશર મહિનામાં સમૂહ લગ્નની આયોજન થાય કરું છું અને 9% મારી ઈચ્છા છે કે માર્ગશર મહિનામાં અમે આ યોજન જોઈશું. અને આજે જે ભાઈઓએ પ્રમુખોએ વડીલોએ અમને સાથ સહકાર આપ્યો એવો ને એવો સાથ સહકાર સદાયને માટે આપતા રહે એવી હું આશા રાખું છું. અને આજે અમારા તરફથી તો અમને તકલીફ પડી હશે પણ કદાચ જાહેરમાં હું એટલું તો માનું છું કે જમવામાં તો ઘણી તકલીફ જ પડી છે અને તમે સહન કરી અને કાંઈ પણ કરો નથી કર્યો કે અમને આ તકલીફ છે અને ખુશીની સાથે ખુશી મિલાવી અને બધા સાથે પ્રેમ વ્યક્ત કર્યો છે એ જાણીને હું ખૂબ આનંદ અનુભવું છું. અને આ એકબીજા પ્રસંગમાં દરગુજર કરવું એ આપણી ફરજ છે. આ પ્રસંગ મારો નથી, આ ભાઈનો નથી, આ એક આપણો બધાનો વચ્ચેનો સમૂહ પ્રસંગ છે. તો આમાં જરાય પણ આપણાથી કદાચ લઈ જાય ભૂલચૂક તો આપણે સહન કરવું એ કરી બતાવ્યું છે આપણા સમાજે અને અમે અનુભવ્યું છે. માટે એ આનંદને હું ખૂબ અનુભવ્યો છું. માટે સદાયને માટે જ્યારે જ્યારે આવા કાર્ય થાય ત્યારે સદાયને માટે આવો સાથ સહકાર મળતો રહે એવી હું આશા સાથે હું વિદાય લઉં. અને તૂટી રહી ગયો અમારાથી કઈ ન બોલાવાના કોઈને શબ્દ કહેવાય ગયા હોય એ તમામ અમને માફ કરી અમે તમારા છીએ જેવા છીએ તેવા અમને સ્વીકારી અને જે આ તમે મહોત્સવની અંદર ભાગ લીધો છે અમારું આ પહેલું આયોજન હતું એટલે જરાક અમને થોડીક તકલીફે પડી આયોજન હતું એટલે અમારા કોઈ કાર્યની અંદર છતી કોઈ રહી ગઈ હોય
તો તે બદલ માફ કરજો. અમારા આ સેવા મંડળના સમિતિઓના જે કાર્યકર ભાઈઓ, જે રસોડા સમિતિ, મંડપ બાંધકામ સમિતિ, નાણાકીય ભેટ સોગાદ સમિતિ, લગ્ન મહિલા સમિતિ, ઉતારા સમિતિ, સલાહકાર સમિતિ અને સ્વાગત સમિતિ અને સત્કાર સમારોહ સમિતિ, એ બધી સમિતિઓના જે કાર્યકરો છે એમને સક્રિય જે ફાળો આપ્યો છે અને નોંધનીય ફાળો આપ્યો છે તે બદલ સેવા મંડળ આપ સૌનો આભાર માને છે. અને ફરી આવા કાર્યો બને એમાં દરેક કાર્યકરો પોતાનો સક્રિય રીતે ફાળો નોંધાવે તેવું સેવા મંડળ આપ સૌને નમ્ર અપીલ કરે છે. સાથે સાથે આ જે સંકલન કર્યું એ સંકલન કરનાર શ્રી મનસુખલાલ નારાયણજીભાઈ, જે આપણે સંકલન સમિતિના મેન અધ્યક્ષ છે, એમની રાહબરી હેઠળ જે રાત દિવસ સતત કાર્ય કર્યું તે બદલ સેવા મંડળ તેમનો પણ આભાર માને છે. તે સિવાય આપણાને શ્રી યદુવંશી સોરઠિયા આહિર સમાજવાળી જે સોરઠિયા સમાજવાળી આપણાને આપી તે બદલ યદુવંશી સોરઠિયા આહિર સમાજનો પણ આભાર માનીએ છીએ. શ્રી અંજાર નગરપાલિકા અને પ્રમુખશ્રીનો પણ આભાર માનીએ છીએ. શ્રી કલેક્ટર સાહેબ અને અધિકારીઓનો પણ આપણે આભાર માનીએ છીએ. શ્રી ડીવાયએસપી સાહેબ અને પોલીસ અધિકારીનો પણ આભાર માનીએ છીએ. શ્રી મામલતદાર સાહેબ અને કર્મચારીગણ, તે સિવાય અંજારના દરેક સમાજના અગ્રગણ્ય ભાઈઓ અને જ્ઞાતિના સર્વબંધીઓ આ આયોજન સફળ બનાવવા સાથ સહકાર અને હું આપેલ તે બદલ અમારું આ સેવા મંડળ હાર્દિક આભાર માને છે. તે સિવાય નામી અનામી વ્યક્તિઓએ આ કાર્યમાં જે મદદ કરી હોય તેમનો પણ અમે ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારે આ કાર્યક્રમમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે ક્ષતિને દૂર કરી અમારા પર તે હંપ બતાવવા આપને નમ્ર અપીલ કરીએ છીએ. તે સિવાય આ કાર્યક્રમને કચકરાની ફિલ્મની અંદર કંડારનાર અને સતત આજે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સતત પોતાના કાફલા છે તે જહેમત ઉઠાવનાર છેલ્લે અમે વસંત પારેખનો આભાર માનીએ છીએ. અને ફરી આવું આયોજન થાય ત્યારે વસંતભાઈ આપણને સાથ સહકાર અને હું આપે તેવી અમે એમને પણ નમ્ર વિનંતી કરીએ છીએ. અને દરેક કાર્યકર સફળ બનાવવા અને સફળ જાહેર બનાવવા તે હર હંમેશ આપણા માટે તત્પર રહે તેવી તેમને આપણા પ્રત્યેની લાગણી બતાવીએ છીએ. ફરી આ જ અવસર પર આવતા વર્ષે માગસર માસનો ફરી મળીશું. આજે આપણે ઉજળે મને એકમેક પ્રત્યે સદભાવના સાથે છૂટા પડીએ. તકલીફ બદલ આપ માફ કરશો અને ફરી મુલાકાત બદલ પણ અમે આભાર માનીએ છીએ. અમારું આ સેવા મંડળ નું આ પહેલું પગથિયું છે, પ્રથમ ચરણ છે. એટલે કંઈ પણ અમારી ભૂલ થઈ હોય તે માફ કરી સર્વ જ્ઞાતિ બંધુઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અમારી કોઈ ભૂલ રહી ગઈ હોય, અમારે કોઈ કાગળ લખવામાં કે કંકોત્રી લખવામાં કોઈની ભૂલ રહી ગઈ હોય તો પણ માફ કરી અને આ ઉજળે મને છૂટા પડી અને એકબીજા પ્રત્યે સદભાવના કેળવી અને કેળવતા રહેશું. તે સાથે હું સેવા મંડળ વતી સૌનો આભાર માની આપની પાસેથી રજા લેવા